નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સામે આવ્યો અને એમાં એક નામ ખૂબ ચર્ચાયું. એ છે ઠાકરસિંહ રબારીનું નામ, જે રબારી સમાજના આગેવાન તરીકે ત્યાં ફરજ ભજવી રહ્યા હતા. આમ જોવા જઈએ તો કિંજલ રબારીનું પરત રબારી સમાજમાં આવવું, એના માતા પિતા સાથે રાજી ખુશીથી રહેવા પાછળનું કારણ એક ઠાકરસિંહ રબારી છે. કારણ કે એને જ રાધનપુરમાં બેઠક કરી અને અલગ અલગ જગ્યાઓએ વાત કરી. ચૌધરી સમાજના આગેવાનો સાથે વાત કરતા ચીમકી આપી દીધું, અલ્ટિમેટમ આપી દીધું. જે હદ સુધી જવાતું હતું એ હદ સુધી એ લોકો ગયા. અને ત્યારબાદ ચૌધરી સમાજમાં જે દીકરી ગઈ હતી અશોક ચૌધરીના ઘરે, ત્યાંથી તેના પિતાએ સમાજ સામે માફી માંગી અને દીકરીને પાછી મોકલી દીધી. પરંતુ આ બધામાં બે વાત સામે આવી. ત્યારબાદ બે કિસ્સાઓ સામે આવ્યા અને બંને રબારી સમાજના દીકરાઓ બીજા સમાજની દીકરીઓને ભગાડી અને પોતાના સમાજમાં લાવ્યા છે. એક પાટીદાર સમાજ અને એક ચૌધરી સમાજ. જેના ઘરમાં તમે દીકરી, જે સમાજમાં દીકરી જવા નથી દીધી, એ જ સમાજની દીકરી તમારા સમાજના દીકરાઓ લઈને આવ્યા છે. હવે તમે આ બધું જ ગોળ મથલ કર્યું, બરોબર. એમાં એ તો ભૂલી ગયા કે આપણા સમાજના દીકરાઓ લાવ્યા હશે. અને બધાની વચ્ચે ઠાકરસિંહ રબારી ચૂપ હતા. આ બંને વસ્તુ આવતા બાદ ઠાકરસિંહ રબારીએ કાંઈ નિવેદન નથી આપ્યું. પરંતુ ગઈકાલે એક નિવેદન એનું ચર્ચામાં આવ્યું અને એમાં એને એવું કહી દીધું છે કે હથિયાર મૂક્યા છે, ચલાવતા નથી આવડતા. એવું તો નથી. સૌપ્રથમ એ નિવેદન તમે સાંભળો અને ત્યારબાદ આ નિવેદન પર વિગતે ચર્ચા કરીએ. હવે એ યુવાનો મારા વિરુદ્ધમાં ખરાબ લખે છે ચૌધરી સમાજને. એમને વિનંતી કરું કે રબારી ને ચૌધરી સમાજ એ પરંપરા બે એક જેવા સમાજ છે. માસી ભાઈના કાયમ વાતો કરતા હો છો. વડગામના એક ચૌધરી યુવકે મારા વિરુદ્ધમાં બેફામ ખરાબ લખ્યું છે. પણ ઠાકરસિંહ રબારી ક્યારેય કોઈ સમાજ ખરાબ નથી હોતો, કોઈ યુવાનના વિચારો. પણ મહેરબાની કરીને આવું લખવું બંધ કરે એવી પણ યુવાનોને વિનંતી કરું છું. અમે અમારા સમાજે મહેનત કરી છે. તમારા સમાજના બુદ્ધિજીવી આગેવાનોએ લાગણી રાખી છે. પરંતુ એવું લિસ્ટ કાઢવા જઈશ તો ઘણી બધી અમારા સમાજની દીકરીઓ પણ છે. તમે અપાવવા તૈયાર થતા હો તો એ પણ લિસ્ટ આપીશ અને તમે લો. રબારી સમાજ હર હંમેશા તમામ સમાજનું સન્માન કરે છે. પરંતુ મારા વિરુદ્ધમાં કોમેન્ટ જે લખતા પહેલા વિચાર કરજો. મહેરબાની કરીને હું સમાજની સાથે છું. પણ કાલે જે વડગામના ચૌધરીએ લખ્યું છે એમને કહું છું કે હું તમારો તમામ સમાજનો ભાઈ પણ છું. પણ મારી વિરુદ્ધમાં બેફામ ભાષામાં મર્યાદામાં વર્તજો. બાકી હથિયારો મૂકી દીધા છે, ચલાવતા ભૂલી નથી. આપણે સાંભળ્યા ઠાકરસિંહ રબારીને, જેમાં એને સમગ્ર બાબતે ચૌધરી સમાજના યુવાનોને ચેતવણી આપી દીધી છે કે બોલવામાં લિમિટ રાખજો, તમારા શબ્દોની મર્યાદાઓ ઓળંગતા નહીં અને સાથે જ મારા ખિલાફ લખતા પહેલા 7 વાર વિચારજો. કારણ કે હથિયાર નીચે મૂક્યા છે, ચલાવતા તો આવડે જ છે. આવી વાત અહીંયા કરવામાં આવી છે. અને એવું પણ કહી દીધું છે કે છેલ્લા 2-4 વર્ષોના લિસ્ટ કાઢીએ તો અનેક એવા કિસ્સાઓ હશે જેમાં લેવડ દેવડ થઈ હશે દીકરીઓની એકબીજાના સમાજમાં. પણ એ જ વાત હતી કે તમે જેને સોફ્ટ ટાર્ગેટ હોય ને, આટલો ઇઝીલી સોફ્ટ ટાર્ગેટ કરી અને એના પ્રેમ લગ્નનો વિવાદ આટલો મોટો બનાવી દો છો અને ત્યારબાદ સમાજના નિયમોને આગળ મૂકી દો છો. હવે તમે બોલજો જરીક. તમારા દીકરાઓ જે સમાજની દીકરીઓ લાવ્યા છે અને તમે આ રીતે વાત કરી રહ્યા છો હથિયાર મૂકવાની, આ ચલાવવાની, તો જરીક હવે જોજો ને. જ્યારે દીકરી લાવવાની હતી ત્યારે તો હતો નહીં વિચાર કાંઈ, અને હવે દેવામાં વિચાર આવે છે. અને એવું પણ કહેવામાં આવે છે કે એમને એક નાનું બાળક છે. એ જ સવાલ છે. ઘર સંસાર ચલાવવા માટે તમે જે દીકરીઓના ફૂટબોલની જેમ પાસ કરો છો ને, એમ ન હોય. જો તમારે બધાને સમાજની દીકરીઓ પાછી જ લઈ જવી હોય તો કોઈકની ગ્રહસ્થી કેમ ચાલશે? આ તો કોઈક વાર વિચાર કરો. ખેર, હવે જોવું રહ્યું આવનારા સમયમાં પાટીદાર સમાજની દીકરી પાછી લઈ જાય છે, ચૌધરી સમાજની દીકરી પાછી જાય છે. અને આ બધાની વચ્ચે ઠાકોરસિંહનું નામ છે વચ્ચે, કે કિંજલ રબારીને લાવવામાં બધામાં એમની ઉપર ઘણી આશાઓ હશે. કહેવાય ને, કર્મ કરતા કાંડ વધારે થઈ જાય. એને જેવું અહીંયા થઈ રહ્યું છે. તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ
જે રીતે ઠાકરસિંહ રબારીનું નિવેદન સામે આવ્યું છે તેને લઈને પણ તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. બાકી માહિતીને લાઈક શેર કરજો, ખબર પડે ને કે કર્મ કરતા કાંડ થઈ જાય, એક નિવેદનમાં કેટલા બધા સવાલો ઉઠે. આપણે કંઈક વસ્તુઓ કરી દીધી હોય અને જ્યારે જવાબદારી આવે ત્યારે બધા સમાજ કઈ રીતે પ્લેબેક આપે છે, આ બધું જ કંઈ નહીં કે લોકોને પણ ખબર પડે. માહિતી વધારેમાં વધારે શેર કરજો. સબસ્ક્રાઇબ ન કર્યો યુટ્યુબ ચેનલ તો બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરજો. સાથે જ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો. ફરી એકવાર મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપજો, મજા કરો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.